જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ મજામાં જોશો ને? મજામાં ન હોય તો આપણા બ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશો. તો આજે આપણે પહોંચી ગયા હતા સુરત દેવળ. તો અહીંયા મસ્ત મજાનું સૂર્યનારાયણનું મંદિર છે. તો વિડીયોમાં સુધી બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મસ્ત મજાનો સ્કોર્પિયો પાર્ક કરી દીધો છે ને પછી આપણે જવાનું છે સૂર્યનારાયણના દર્શન કરવા માટે. તો આપણે સૂર્યનારાયણના દરબારમાં પહોંચી ગયા છીએ. આ છે જૂનો ગેટ. થોડાક આગળ જતાં જ આપણે નવા ગેટની એન્ટ્રી લેવાની છે. તો ચાલો મારી સાથે. તો જૂના ગેટની એન્ટ્રી લઈ લીધી છે અને જૂના એન્ટ્રી લેતા જ સાથે આપને સામે દેખાઈ ગયું મસ્ત મજાનું પાર્કિંગ, મોટું જબર, અને સામે છે અને મસ્ત એવું લોકેશન. તો એકવાર જરૂરથી તમે આવજો સુરત દેવળ. ત્યાંથી આપણે મેઇન ગેટે પહોંચી ગયા ને મેઇન ગેટે મસ્ત મજાની ધજા ફરકતી હતી ને મસ્ત મજાનો સૂર્યનારાયણ ભગવાનનો સ્તંભ હતો અને હતી સૂર્યનારાયણ ભગવાનના મંદિરની ટ્રસ્ટની ઓફિસ. અને ત્યાંથી આપણે જોઈ લીધા તોપગોળા જોઈને આગળ નીકળ્યા તો મસ્ત મજાનો બગીચો આવી ગયો. બગીચો જોઈને જ આપણે જોઈ લીધો અંદર ફુવારો. તો અંદર જતા જ આપણે મસ્ત મજાના મંદિરના પટાંગણમાં પહોંચી ગયા છે ને ત્યાંથી પછી આપણે કરી લીધો સૂર્યનારાયણ મંદિરનો વિડીયો શૂટ. ને આ બાજુ છે મસ્ત મજાનો સ્તંભ જ્યાં સૂર્યનારાયણ ભગવાનની ધજા ચડેલી હતી ને ત્યાંથી પછી આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું ને પગથિયા ચડીને ફાઇનલીમાં આપણે પહોંચી ગયા સૂર્યનારાયણ ભગવાનના મંદિરે. તો મસ્ત મજાના ઉપર સૂર્યનારાયણ છે અને ત્યાં મંદિર છે. તો કરી લીધા મસ્ત મજાના દર્શન. તો તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય સૂર્યનારાયણ દેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મારી સાથે તમને પણ દર્શન કરાવી દઉં. તો ધીમે ધીમે કરતાં આપણે સેટ પહોંચી ગયા મંદિરની અંદર અને અંદર જઈને પછી આપણે કરી નાખ્યું સૂર્યનારાયણ ભગવાનનું ફોટોશૂટ. ત્યાંથી શૂટ કરીને પછી આપણે વહી ગયા બતક આગળ. ને બતક તો મસ્ત મજાની પાણીમાં બે રમતી હતી અને એક બતક તો ધીમે ધીમે કરતાં આવી ગઈ બારે. તો આવો નજારો જોવા માટે તમારે આવવું પડે સુરત દેવળ. તો અમે પણ પહોંચી ગયા હતા ને મસ્ત મજાની બતક જો બારે આવી ગઈ છે. ત્યાંથી પછી આ બાજુ અમારું બાબુ જોતું હતું બતકને, મારા પપ્પા, મારા ભાઈ અને દર્શનભાઈ, અમે બધા અહીંયા બેઠા બેઠા બતકને જોતા હતા. અને બતકને જોતા જ બતકની સામે ગયો તો એ મારી સામું જોઈને મારી આગળ આવી અને અહીંયા મારી આગળ આવતા બતકને પછી જોઈને અમે વહી ગયા હજી અહીંયા સૂર્યનારાયણ મંદિરની પાછળના ભાગમાં. ત્યાં મસ્ત મજાના વિડીયો ઉતારવાના હતા અને ફોટોશૂટ પણ કરવાના હતા. તો બતક કે મારે આવવું હોય તો પછી બતકને અહીંયા રાખીને અમે પાછા પહોંચી ગયા થોડાક આગળ સૂર્યનારાયણના મંદિરની પાછળના ભાગમાં. અને પાછળના ભાગમાં જઈને જોયું તો પાછળ બીજો એક સ્તંભ હતો અને સ્તંભ જોઈને પછી આપણે વહી ગયા હજી આગળ ને આગળ જઈને જોયું મસ્ત મજાનું ડેમ જોતાં જ આપણે અહીંયા પહોંચી ગયા ને મસ્ત મજાનું ફોટોશૂટ ને વિડીયો શૂટ કરી નાખ્યું ને મસ્ત મજાનું ડેમ ભરેલું હતું. અને ડેમ જોતાં જ પછી આપણે થોડાક આગળ ગયા તો મસ્ત એવી ઘોડાને રાખવા માટેનું મસ્ત એવું બનાવી ગયેલું હતું. તો અહીંયા 10 ઘોડા છે. તો તમે પણ એકવાર જરૂરથી વિઝિટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવતા જાજો ને બીજો વિડીયો કયા કન્ટેન્ટ ઉપર બનાવો એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો ચલો.